ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી કેશિયરે બનાવટી સહી કરીને લાખો રૂપિયાની ઉચાપત કરી લીધી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ બેંકના કેશિયર તરીકે છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી આનંદ પી સગર રહે ઢસા દ્વારા ખેડૂત ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ઉપાડી ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે ખેડૂત ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। યુવરાજસિંહ જાડેજા। મિત્રો, કેવું થાય કે જ્યારે આપણે દિવસ રાત એક કરી તનતોડ મહેનત કરીને ખૂન અને પસીનાની કમાઈ આપણે બેંકના ભરોસે મૂકીએ અને વિચાર્યું હોય કે ઘરમાં કંઈક સુખ દુઃખનો પ્રસંગ આવશે, કોઈ વિકટ પરિસ્થિતિ આવશે, કહી શકાય કે સારા નરસો પ્રસંગ હશે, દીકરીના લગ્ન લેવાના હશે કે અથવા તો ઘરમાં કોઈ અચાનક જ કોઈ મોટી આફત આવી જશે, તો આ જે બચત મૂડી છે, આ જે મરણ મૂડી છે ને, એ આપણને જરૂરિયાતના સમયે કામ લાગશે। એ જ વિચાર સાથે જે બોટાદની બાજુમાં ગઢડા છે, ગઢડાની પાસે આવેલું ઢસા અને ઢસાની પાસે આવેલું જલાલપુર ગામ, એ જલાલપુર ગામ હોય કે નાના ઉમેરડા હોય કે પછી મોટા ઉમેરડા હોય કે પછી વિકડિયા ગામ હોય, એ ચારે ચાર ગામના ખેડૂતોએ, એના મજૂરોએ પોતાની કહી શકાય કે પરસેવાની જે કમાણી હતી, પોતે જે તનતોડ મહેનત કરી પેટે પાટા બાંધી જે પોતાની વિકટ પરિસ્થિતિમાં જે પૈસા કામ લાગી શકે એ મહેનતના પૈસા એ જ રીતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે જલાલપુરની બ્રાન્ચ છે ત્યાં એ ભેગા કરીને રાખ્યા હતા। અને અચાનક જ એક સમાચાર આવે છે કે બેંકના જે મેનેજર છે આનંદભાઈ સગર, એ આ બેંકમાંથી ઉચાપત કરી અને નાસી છૂટ્યા છે। કોઈ ખેડૂતના 5 લાખ છે, કોઈ ખેડૂતના 10 લાખ છે, કોઈ ખેડૂતના 15 લાખ છે। આંકડો તો વાત કરવા જાવ તો કરોડોમાં છે। બધા જ જો પૈસા ભેગા કરીએ તો કરોડોની અંદર આંકડો પહોંચે છે। પણ મારો પ્રશ્ન એ છે, શું કોઈ અધિકારીને આની ભનક નહીં આવી હોય? એને એમ નહીં થયું હોય કે અહીંયા કંઈક ખોટી ગતિવિધિ થઈ રહી છે? એ જે ઉચ્ચ અધિકારીઓ હોય, જેની જવાબદારી અને જેની જવાબદારી બનતી હશે, એવા સ્ટેટ રજિસ્ટ્રાર એટલે કે જિલ્લા રજિસ્ટ્રાર, એને ખબર નહીં પડી હોય, એને ભાર નહીં આવી હોય કે ભાઈ અહીંયા કંઈક અજુગતું થઈ રહ્યું છે? અહીંયા જે બેંક મેનેજર છે અને જે ખેડૂતો જે પોતાની થાપણ હોય કે બેંક લોન હોય, જે આટલી બધી જગ્યાએ પૈસાઓની લેતી દેતી થાય છે, તેની પર વોચ રાખવાની જવાબદારી એ જિલ્લા રજિસ્ટ્રારની હોય, તો શું એને ખબર નહીં પડી હોય કે અહીંયા કંઈક અજુગતું થઈ રહ્યું છે? આની જવાબદારી અને જવાબદેહી બનતી હતી, કંઈક ખોટું થતું હોય કે અથવા તો પૈસાની ઉચાપત થતી હોય અથવા તો કોઈ ગેરરીતિ થતી હોય, તો એ જિલ્લા રજિસ્ટ્રારે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એની જવાબદારી અને જવાબદેહી બને છે અને એ આપણા પગારદાર છે અને આપણા ટેક્સના પૈસામાંથી પગાર લે છે અને એની જવાબદારી હતી કે કોઈ પણ જગ્યાએ ખોટું થાય તો તરત જ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને આ ખોટું ન થાય એના માટે પણ તકેદારીના પગલા લેવામાં આવે। તો પેલી જવાબદારી તો એને હતી, શું એને નહીં ખબર હોય? અને જો ખરેખર એને ન ખબર હોય તો હું તો એવું માનું છું કે પહેલા તો જે જિલ્લા રજિસ્ટ્રાર છે, એટલે કે ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર છે, એને રાજીનામું ધરી દેવું જોઈએ જો ન ખબર હોય કે આ બેંકની અંદર ઉચાપત થવાની છે, કારણ કે એની તો જવાબદારી હતી, એને તો બધી ખબર પડવી જોઈએ કે રાતે જે ઓડિટ થતું હોય, રાતે જે પૈસાનો હિસાબ આવતો હોય, બધી ખબર હોય, તો આજે એ ઉચાપત થાય તો કેમ કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી થતું? અને બીજી જવાબદારી કોની બનતી હતી ખબર છે? એ બેંકના ચેરમેનની। બેંકના ચેરમેન શું કરતા હતા? આજે કોઈ ઉચાપત કરીને જાય છે, બરાબર, તો એની પણ એક જવાબદારી હતી। આજે સર્વોચ્ચ પદ ઉપર બેઠા છે, તો આજે સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા બેંકના ચેરમેનની પણ જવાબદારી હોય કે એના નીચેના જે અધિકારીઓ છે, નીચેના જે કર્મચારીઓ છે, એ કર્મચારીઓ કઈ ખોટું તો નથી કરતા ને? આજે ખૂન પસીનાની જે કમાઈ છે, ખેડૂતોએ આજે તનતોડ મહેનત કરી છે, પેટે પાટા બાંધીને જે પૈસા ભેગા કર્યા છે અને જેને બેંકના ભરોસે મૂક્યા છે, એની ઉપર કોઈની ખરાબ નજર તો નથી ને? તેની જવાબદારી હતી, બરાબર? તો બીજું રાજીનામું એ બેંક ચેરમેને આપવું જોઈએ, એટલા માટે કારણ કે આ કોઈ ઘટના છે કોઈ એક દિવસમાં નહીં બની હોય કે ચલો અચાનક જ એને બ્રહ્મ જ્ઞાન થયું હશે, અચાનક જ એને એમ થઈ ગયું હશે કે ચલો આજે હું પૈસા લઈને ભાગી જાઉં, એવું તો નહીં બન્યું હોય। આના પાછળ લાંબુ પ્લાનિંગ હશે, આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના જ નહીં હોય। આની પાછળ એને જોયું હશે, પ્લાનિંગ કર્યું હશે કે કેટલા લોકોની થાપણ છે, કેટલા લોકોની લોન આમાં ઉધારી શકાય એમ છે, ક્યાંથી પૈસા ભેગા કરી શકાય એમ છે, બરોબર? આ બધું વિચારેલું હશે અને લાંબુ પ્લાનિંગથી આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હોય છે। તો બીજી એફઆઈઆર એ ચેરમેન ઉપર થવી જોઈએ, પહેલી એફઆઈઆર એ જિલ્લા રજિસ્ટ્રાર ઉપર થવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે જે બેંકના મેનેજર આજે કદાચ એવું કહેવામાં આવે છે કે ભાઈ ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોરું પણ બનાવવામાં આવતું હોય, તો બેંક મેનેજરને મોરું તો બનાવવામાં નથી આવતા ને, કે પૈસા કોઈ બીજા લઈ ગયો ને બેંક મેનેજરને મોરું બનાવતો, એવું તો નથી ને? આ ઘટના એ ખૂબ જ દુઃખદ છે
અને આ દુઃખદ ઘટનામાં, દુઃખદ ઘડીમાં, આ કપરી પરિસ્થિતિમાં, આ વિકટ પરિસ્થિતિમાં મારી તમામ લાગણીઓ અને તમામ સંવેદનાઓ આ ખેડૂતો પ્રત્યે અને મજૂરો પ્રત્યે છે. જ્યાં જરૂર પડશે ત્યાં અને જે રીતે જરૂર પડશે તે રીતે જેની સામે બાયો ચડાવણી થાય અને જેને જેની ભાષામાં જવાબ દેવાનો થાય એ સંપૂર્ણ અમારી તૈયારી છે કે જ્યાં સુધી ખેડૂતોની પાઈ પાછી નહીં મળે, જ્યાં સુધી ખેડૂતોના ખૂન પસીનાની એક એક પાઈ પાછી નહીં મળે ત્યાં સુધી લડત લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. એ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો ઘેરાવો કરવો પડે, એ ઢસા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવો પડે કે પછી ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, જ્યાં પણ ધરણા, પ્રદર્શન, દેખાવો જે પણ કરવું પડે એ સંપૂર્ણ આ ખેડૂતો માટે, આ કહી શકાય કે જેને આશાસ્પદ લોકોએ જે પોતાની મરણ મૂડી હોય કે પોતાની જીવન મૂડી હોય એ બધી જ ભેગી કરીને આજે બેંકમાં રાખી હતી અને જેમાં કરોડો રૂપિયાની ઉચાપત થઈ ગઈ, એ તમામ લોકો સાથે અમારી સંવેદનાઓ છે. એ તમામ લોકો સાથે અમારી જે યથાશક્તિ છે એ યથાશક્તિ પ્રમાણે અમારો સાથ સહકાર અને સહયોગ પણ છે. હું તમામ એ ખેડૂતો સાથે પણ ટચમાં છું અને એની સાથે પણ મારી ચર્ચાઓ થતી રહેશે. બીજી વાત કે મિત્રો યાદ રાખજો કે ભ્રષ્ટાચારથી જે પણ લોકો આ સિસ્ટમની અંદર આવે છે એ ભ્રષ્ટાચાર જ કરતા હોય છે. જે પણ લોકો કૌભાંડ આ સિસ્ટમની અંદર આવે છે એ કૌભાંડ જ કરતા હોય છે, કારણ કે એને પોતાના પૈસા જ કાઢવાની અને જે ખુદ ભ્રષ્ટાચારથી એવો છે ભ્રષ્ટાચાર કઈ રીતે કરી શકે અને કઈ રીતે પોતાના 20 લાખ 25 લાખ જે આ ભ્રષ્ટાચાર ત્યાં સિસ્ટમની અંદર આવ્યો છે કઈ રીતે કાઢી શકે એ જ મનસા સાથે કામ કરતો હોય છે. ભૂતકાળમાં આ જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેની અંદર ઓળખાણવાદ, જેની અંદર પરિવારવાદ, જેની અંદર લાગવકશાહી અને જેની અંદર વાલાદવલાશાહી એ ચાલતી હતી. અમે ભૂતકાળમાં પણ કીધું હતું કે જે લોકો આજે હકદાર છે, જે લોકો લાયક છે, જે લોકો આજે ખરેખર કેપેબલ છે એ લોકોને નોકરી નથી મળતી, પરંતુ જે ડાયરેક્ટર હોય કે ના ભત્રીજા હોય કે ના ભાણિયા હોય કે ના દીકરા દીકરી હોય એ બધા નોકરી મળી જાય છે. આ હકીકત છે. એટલે આપણે આ સિસ્ટમની અંદરથી ભ્રષ્ટાચાર જે આપણી નજરની સામે જે થઈ રહ્યો છે એ હવે બંધ કરવો પડશે. આ સિસ્ટમને શુદ્ધ કરવા માટે આપણે જ બીડું ઝડપવું પડશે, એક બીજું કોઈ નહીં આવે. બાકી આ જે અત્યારે જે સત્તાધીશો થઈને બેઠા છે ને એ તમને વેચીને તમારા દાડિયા ખાઈ જાય એવા છે, એટલે સમજી જાવ તો સારું. આ લોકો અત્યારે જે કહી શકાય કે સત્તાધીશો થઈને બેઠા છે એ સત્તાધીશો પોતાના ઘર ભરવામાંથી જ બહાર નથી આવતા. એટલે મહેરબાની કરીને જ્યારે પણ ઓળખાણવાદ, પરિવારવાદ, લાગવકોના, ભ્રષ્ટાચારોના, કૌભાંડોના જ્યારે જ્યારે આરોપો લાગે છે તો એને સિદ્ધ કરવા માટે આપણે બધાએ લડવું પડશે. આજે જોવા જઈએ તો એક આ જલાલપુર જે બ્રાન્ચ છે ત્યાં ઘટના સામે આવી છે કે કરોડો રૂપિયાની ઉચાપત થઈ ગઈ. આજે પોલીસ ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી થતી. બેંક મેનેજર છે એ જવાબ દેવા સુદ્ધા તૈયાર નથી. એનું કંઈક ભેદી મૌન છે અને ભેદી મૌન ઘણી બધી દિશાઓ તરફ ઇશારો કરે છે. શા માટે પછી મૌન રાખવામાં આવે છે? શા માટે ખેડૂતોને જવાબ આપવામાં નથી આવતો? શા માટે ખેડૂતોની એન્ટ્રી પાડી દેવામાં નથી આવતી? એટલે આ ભેદી મૌન છે અને એ ભેદી મૌન ક્યાંક ને ક્યાંક આપણા જે ખૂન પસીનાની કમાઈ છે એ લઈને ડૂબશે. એટલે મિત્રો બોલવું જરૂરી છે. આજે પક્ષાપક્ષીની વાત જ નથી, પણ મહેરબાની કરીને કહું છું બોલો. આજે તમારા પૈસા છે, તમારી ખૂન પસીનાની કમાઈ છે. આજે એક એક રૂપિયો ભેગા કરવા માટે પેટે પાટા બાંધીને કહી શકાય કે ખેતરની અંદર મહેનત કરી છે, બરાબર. આજે પરસેવો પાડ્યો છે, આજે ખૂન ભેગું કર્યું છે, પરસેવો ભેગો કર્યો છે, ત્યારે આ કમાણી ભેગી થઈ છે. એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નથી. આના માટે લાંબુ પ્લાનિંગ થયું હશે, લાંબી કહી શકાય કે આના માટે વ્યૂહરચના ઘડવામાં આવી હશે અને ત્યારબાદ આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે. અને આ ઘટનાની કહી શકાય કે જાણ, બરાબર, જો એ લોકોને ન હોય, જેને જવાબદારી હતી કે એને ભાન ન હોય કે ભાઈ આપણે આ જવાબદારી કે આપણે જવાબદેહી બનતી હતી, તો એ લોકો પાસેથી રાજીનામું લઈ લેવાની જવાબદારી આપણા બધાની છે, બરાબર. એટલે આ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે. આપણે બધાએ નૈતિક જવાબદારી સાથે, નૈતિક ફરજ સાથે આપણે એમાં આગળ વધવું પડશે. એટલે આશા રાખું છું તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે. જો નિરાકરણ